ભાવનગર જિલ્લામાં ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। 39 જનરક્ષક વાહનો તાત્કાલિક સેવા માટે કાર્યરત। રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો તેમજ વિવિધ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને તરત મદદ મળી રહે તે હેતુસર ગૃહ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ મુજબ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ કરાયું છે। આ અંતર્ગત ભાવનગર જિલ્લામાં કુલ 21 નવા બોલેરો જનરક્ષક વાહનો ફાળવાયા છે। અગાઉથી ઉપલબ્ધ વાહનો સાથે હવે જિલ્લામાં કુલ 39 જનરક્ષક વાહનો સેવા માટે કાર્યરત રહેશે। પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ 108, ફાયર માટે 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 અને 1077 જેવી તમામ સેવાઓ હવે એક જ નંબર 112 ડાયલ કરીને ઉપલબ્ધ થશે। જનરક્ષક વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સુવિધા હોવાને કારણે ઘટના સ્થળે ઝડપી પહોંચ અને સમયસર સહાયતા મળી શકશે। ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે।